ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો. આ ચેપ્ટરમાં છેલ્લે જે ટોપિક સ્ટાર્ટ કરેલો તે હતો વધતા અને ઘટતા વિધેય, અને આ ટોપિકના ઉદાહરણના દાખલા પતી ગયા છે. સ્વાધ્યાય કયું ચાલુ કરેલું? 6.2. 6.2માં કેટલા 6 દાખલા પતી ગયા, લગભગ 6 કે 7 દાખલા પતી ગયા છે, બરાબર. તો અત્યાર સુધીના જેટલા બી દાખલા કર્યા એ બધા દાખલા બહુ જ સહેલા હતા, હે ને. રકમનું વિકલન કરવાનું, વિકલનનો જવાબ જો 0 કરતાં મોટો આવે તો ચુસ્ત વધતું વિધેય, ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 તો વધતું, લેસ ધેન 0 ચુસ્ત ઘટતું, લેસ ઓર ઇક્વલ ટુ 0 તો ઘટતું વિધેય, બરાબર છે. આ કન્સેપ્ટથી બધા દાખલા કરવાના. જે દાખલામાં અંતરાલ શોધવા કહે છે તેમાં કોઠો દોરવાનો છેલ્લે, બરાબર. ચાલો તો દાખલામાં આગળ વધીએ. આપણે આ લેક્ચરમાં સ્વાધ્યાય પૂરું કરી નાખીએ છીએ, એટલે નેક્સ્ટ લેક્ચરથી એકદમ અગત્યનો ટોપિક ચાલુ થશે. પ્રશ્ન 7 ધ્યાન આપજો. સાબિત કરો કે x પરનું વિધેય y બરાબર log ઓફ 1 પ્લસ એક્સ માઇનસ 2x અપન 2 પ્લસ એક્સ, જ્યાં x ગ્રેટર ધેન -1 એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે. આ વિધેયને વધતું વિધેય સાબિત કરવાનું છે. આ વિધેય વધે છે. તમને લોગ વિશે ખબર હશે કે જે લોગ છે ને તે લોગનો આલેખ નીચેથી ઉપર જાય. જો એનો બેઝ 1 કરતાં મોટો હોય, અહીંયા લોગનો બેઝ તમને કંઈ કીધો નથી, તો આનો બેઝ સમજવાનો ઈ. આ 2x ના છેદમાં 2 પ્લસ એક્સ. હવે આ જે આ બેની બાદબાકી છે ને, આ બાદબાકીના જવાબમાં બી જે બી મળશે તે બી વધશે. જવાબમાં ધીમે ધીમે વધારો થશે. હવે જુઓ, તમને લોગનો પ્રદેશ ખબર છે. લોગની અંદર તમે જે પણ મૂકો તે કેવી સંખ્યા હોવી જોઈએ? ધન વાસ્તવિક, એટલે કે પ્રદેશમાં 0 કે 0 કરતાં મોટી સંખ્યા મૂકવાની. અહીંયા તમને કીધું છે કે x ગ્રેટર ધેન -1, તો તમે અહીંયા -1 કે -1 કરતાં મોટી કિંમત મૂકો તો આ જે સરવાળો છે ને, એક હાથે એક્સનો સરવાળો તે ધન જ આવશે. એક્ઝેક્ટ -1 મૂકીએ તો 1 ઓછા 1 0 થાય, પણ એક્ઝેક્ટ -1 નથી મૂકવાનું, -1 થી મોટી કિંમત મૂકવાની. સમજ પડી? મતલબમાં આ જે વિધેય છે તેનો પ્રદેશ જ આ છે, x ગ્રેટર ધેન -1, કેમ કે -1 કરતાં નાની કિંમત લેવાશે નહીં. ચાલો હવે વધતું વિધેય કેવી રીતના સાબિત કરશું? વિકલન કરીને, બરાબર છે. હવે જુઓ, રકમમાં y નામ હોય તો આપણે એને f ઓફ x લઈ લઈશું, કેમ કે આપણે આગળ બી બધા દાખલામાં f ઓફ x નામ સાથે કામ કર્યું છે ને, તો આમાં બી f ઓફ x, અને y રવા દે તો બી ચાલે, તો dy બાય dx એમ લખવું પડશે. અહીં y બરાબર જ f ઓફ x ને એના બરાબર log 1 પ્લસ એક્સ માઇનસ 2x ના છેદમાં 2 પ્લસ એક્સ, જ્યાં x કેવો છે? ગ્રેટર ધેન -1. ચલો વિકલનની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ. f ઓફ x નું વિકલન, f ડેશ ઓફ x, લોગનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ, 1 પ્લસ એક્સ નું વિકલન બી 1. ચલો આ વિકલન કેવી રીતના કરવું પડે? ભાગાકારના નિયમથી. છેદ અચર અંશનું વિકલન, 2x નું વિકલન 2 માઇનસ અંશ અચર છેદનું વિકલન 2 પ્લસ એક્સ નું વિકલન 1 છેદમાં છેદનો વર્ગ 2 પ્લસ એક્સ નો વર્ગ, એટલે x પ્લસ 2 નો વર્ગ પણ લખાય. માટે f ડેશ ઓફ x બરાબર અહીંયા 1 અપોન x પ્લસ 1, સાદુરૂપ 2 દુ. હવે આ ગુણાકાર 2x ને આ ઓછા 2x કેન્સલ, છેદમાં x પ્લસ 2 આખાનો વર્ગ. એના પછી હવે શું કરીએ? ક્રોસ ગુણાકાર કરી નાખીએ. તો ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા x પ્લસ 2 નો વર્ગ વિસ્તરણ લખજો, x સ્ક્વેર પ્લસ 4x વત્તા 4, -4 સાથે x પ્લસ 1 ને ગુણીએ તો -4x -4, છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2 આખાનો સ્ક્વેર. ખ્યાલ આવે છે ને? 4x કેન્સલ, +4 -4 કેન્સલ, તો f ડેશ ઓફ x બરાબર x સ્ક્વેર ના છેદમાં x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 2 આખાનો સ્ક્વેર. આવું આવ્યું ભાઈ. તમારે સાબિત કરવાનું છે કે વિધેય f એના પ્રદેશ પર વધતું વિધેય છે, એટલે કે આ વિકલનનો જવાબ છે ને તે ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લાવવાનો. ઇક્વલ બી લાવવાનું, કેમ કે વધતું, ચુસ્ત વધતું હોય તો સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0. કેવી રીતના લાવીએ? હવે આમાં વર્ગ લાગેલો છે ને આમાં બી x પ્લસ 2 ને વર્ગ, એટલે આ બે તો ધન જ આવે. છેદ 0 થવાના કોઈ ચાન્સ નથી, કેમ કે x ની કિંમત -1 લઈએ તો છેદ 0 થાય, -2 લઈએ તો આ બે કિંમત લેવાની નથી. અંશ 0 થવાના ચાન્સ છે? હા. x ની કિંમત 0 લઈએ તો અંશ 0 થશે, અને 0 લેવાય તો હા, -1 કરતાં મોટા બધા જ લેવાના. હવે વાત રહી ખાલી x પ્લસ 1 ની, તો x પ્લસ 1 શું ધન છે?
જો એક્સની કિંમત -1 કરતાં મોટી હોય તો? સાચી વાત છે. જો એક્સ -1 થી મોટો લઈએ તો x+1 ના દરેક જવાબ ધન જ આવશે, એટલે બધું જ ધન. અને અંશ એક વાર 0 થશે, એટલે કે આ જવાબ કાં તો 0 છે કાં તો 0 થી મોટો છે. બસ, એટલે મેં જે બોલ્યો ને તેને અહીંયા લખવાનું છે, આર્ગ્યુમેન્ટ લખવાની છે. શું લખવાની છે? આર્ગ્યુમેન્ટ. તો પ્રત્યેક કોણ એક્સ કેવા ગ્રેટર દેન -1 માટે સૌથી પહેલા આ બેની વાત કરીએ કે x² કેવો ધન 0 થી મોટો 0 થઈ શકે? હા, 0 માટે 0 આવે. x+2 આખાનો સ્ક્વેર કેવો? એ પણ ધન જ. 0 થઈ શકે? 0 ના, 0 નહીં થશે. -1 કરતાં મોટી કોઈ પણ કિંમત x+2 ને 0 નહીં બનાવી શકે. x+1 બાકી રહ્યો. x+1 કેવો ગ્રેટર દેન 0? આ તો થઈ શકે ને 0? ના, નહીં થઈ શકે. કેમ કરવાના? આ -1 આ સાઈડ જાય તો x+1 સ્ટ્રિક્ટલી ગ્રેટર દેન 0. અને આ ટોને ટોનનું સાદુરૂપ, ટોન ધનનું ગુણાકાર ભાગાકાર વાળું આ સાદુરૂપ છેલ્લે ધન જ જવાબ આપે. છેદમાં વત્તા 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 થાય, ઉપર બી વત્તા, વત્તાના છેદમાં વત્તા, એટલે જવાબ વત્તામાં. કશે ઓછા આવ્યું જ નહીં, હે ને? એટલે કે માટે આ જે વસ્તુ લખેલી છે આપણે x² ના છેદમાં x+1 ઇન્ટુ x+2 આખાનો સ્ક્વેર, તે કેવો થશે? 0 કરતાં મોટો. 0 થઈ શકશે કે 0 થાય? હા, કેમ કે x² 0 છે. x² એકવાર 0 થશે. મગજથી જવાબ આપે, હે, તમે આરેધર જવાબ નહીં આપે. ચાલો, આ શું છે ધ્રુવી? આ f' છે. માટે આપણે શું બતાવ્યું કે f' કેવો છે? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. x ની કઈ કિંમત માટે? -1 થી મોટી કિંમત માટે. માટે પ્રત્યેક x ગ્રેટર દેન -1 માટે f એ કેવું વિધેય છે? વધતું વિધેય છે. વધતું કે ચુસ્ત વધતું? વધતું. ઇક્વલ પણ આવ્યું ને? એકદમ સહેલો દાખલો હતો, આવડી જાય એવો જ છે. ઘરે ગઈને પ્રેક્ટિસ કરી જ નાખજો. બરાબર છે? મયંકા છે ને જયેશ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન 8 તૈયાર? y બરાબર x ઇન્ટુ x -2 આખાનો સ્ક્વેર એ x ની જે કિંમતો માટે વધતું વિધેય હોય તે કિંમતો શોધો. વધતું વિધેયની કિંમતો. રકમમાં અહીંયા ભૂલ છે, ચોપડી છે ને તારી ભાઈ? અહીંયા x ઇન્ટુ x -2 આખાનો સ્ક્વેર આવશે. આ સાચી રકમ છે, બરાબર? આ તમારી ચોપડીમાં જ કદાચ ભૂલ છે આ રકમમાં. જે નવી ચોપડી છે ને તેમાં કદાચ સુધારી નાખેલી છે. એટલે મારી પાસે જે ચોપડીમાંથી બધું છપાવેલું છે ને તે જૂની ચોપડી હતી. એટલે અહીંયા આખાનો વર્ગ આવશે. ચાલો, તો દાખલો ચાલુ કરીએ છીએ. x ઇન્ટુ x -2 આખાનો સ્ક્વેર, જે કિંમતો માટે વધે તેવી કિંમત શોધવાની. તો કામ ચાલુ કરીએ. એટલે અંતરાલ જ શોધવાના ને. જે કિંમત એટલે કિંમતોનો અંતરાલ. અને અંતરાલ શોધવાની પ્રક્રિયા આપણને આવડે છે. આ કોઠો એના હારું તો દોરલો છે. તો ચાલો, પહેલા તો વિકલન. અહીં રકમ છે y એટલે જ f(x). y બરાબર f(x) બરાબર x ઇન્ટુ x -2 આખાનો સ્ક્વેર. તો ડાયરેક્ટ વિકલન ચાલુ કરી દેવું છે કે રકમનું કંઈક સાદુરૂપ આપવાનું વિચારો છો? એક સાદુરૂપ આપી શકાય. કયું ખબર? આ ખાલી કાઉન્સ ખોલી કાઢો એટલે આ થઈ જશે x² - 2x આખાનો સ્ક્વેર. આ કાઉન્સ ખોલવાથી ફાયદો શું થયો ખબર? ગુણાકારના નિયમથી બચી ગયા. હવે આ સ્ક્વેરનું વિસ્તરણ નથી કરવું. હવે વિકલન ચાલુ કરી દો. સાકરના નિયમથી વિકલન આરામથી થશે. ચાલો, ઘાતનો 2 આગળ એટલે x² - 2x આખાની એક ઘાત. x² નું વિકલન 2x - 2x નું -2. અવયવ બી પડી જવાના. આમાંથી હું કોમન નીકળે? x ને આમાંથી 2 અવયવ બી પડી ગયા. એટલે કે 2 દુ 4, x કોમન એટલે અહીંયા શું રહ્યું? x -2 અહીંયા x -1. હવે 0 લઈ લઉં. f' બરાબર 0 લેતા નિહાર 4x ઇન્ટુ x -2 ઇન્ટુ x -1 બરાબર 0. રાઘવ x બરાબર કેટલા? 0. x બરાબર 2. x બરાબર, ચાલો સંખ્યા રેખા દોરીને અંતરાલ. સૌથી નાની સંખ્યા કઈ છે? પછી ચાલો અંતરાલમાં -∞ ટુ 0, 0 ટુ 1, 1 ટુ 2, 2 ટુ ઇન્ફિનિટી. ચાલો, શું લાગે આમાં વત્તા કે ઓછા? બધા એક ઘાત વાળા અવયવ છે. અહીંયા બધામાં x ની નિશાની ધન છે, અહીંયા બી પ્લસ. તો પાછળ વત્તાથી ચાલુ કરી દેવું ને છેલ્લે ચેક એકવાર કરી લેવાનું. વત્તા ઓછા ચેક કરવું હોય તો કરી લેવાનું
કે 2 થી મોટી કિંમત 3 લઈએ આમાં મૂકીએ તો બધું ધન આવે? 1 અને 2 ની વચ્ચે કોણ આવે ખબર? કોઈ નહીં આવે ને? 1.5 તે આમાં મૂકીને ચેક કરી લેવાનું. તને નહીં ખ્યાલ આવ્યો 1.5 માં? ઓકે ચાલો, તો આમાં ઋણ આવે છે, પછી ધન, પછી ઋણ ને પછી ધન. લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, લેસ ધેન 0, ગ્રેટર ધેન 0. તો લેસ ધેન 0 એટલે ઘટે, વધતું ઘટતું ચુસ્ત, ચાલો ઘટતું વિધેય ઘટે છે. પછી ગ્રેટર ધેન 0 માં વધે, આમાં ઘટે ને આમાં વધે. તો વધતાનો અંતરાલ કયો આવ્યો? વધતાનો આ બે, 0 ને 1 ની વચ્ચે ને 2 કરતાં મોટું. એ લોકો અંતરાલને ઇનઇક્વાલિટીમાં લખે છે. તો ઇન્ટરવલમાં લખો કે ઇનઇક્વાલિટી બે એક જ થયું, સમજ પડશે. આવા દાખલામાં છેલ્લે એક વાક્યમાં જવાબ લખવો જોઈએ, કેમ કે ખાલી વધતાનો જવાબ છે ને, કે માટે એફ એ ઓપન ઇન્ટરવલ 0 to 1 અને ઓપન ઇન્ટરવલ 2 to ઇન્ફિનિટીમાં વધતું વિધેય છે. હા, પૂછાઈ શકે છે 2 માર્કમાં, 1 માર્કમાં બી પૂછાઈ શકે. ઓપ્શનમાં અંતરાલ આપી દેશે. આટલી જ તો પ્રક્રિયા છે. પછી આ તો આ બધું કાંઈ થોડું દોરવાનું હોય. આ સંખ્યા રેખા પરથી પ્લસ માઇનસ તો ખબર પડી જાય. સમજી ગયા ને? એટલે 1 મિનિટમાં થઈ જાય આટલું. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ. હા, ને આવતીકાલની એક્ઝામમાં આ ચેપ્ટરમાં 2 સ્વાધ્યાય કરવાના છે, હે ને? પહેલું ને બીજું 2 સ્વાધ્યાય, કેમ કે 2 દિવસ વધારે આપ્યા ને વાંચવા, એટલે 2 સ્વાધ્યાય માટે તો 2 દિવસ વધારે આપ્યા. કયા 2 સ્વાધ્યાય? તો આજે ઘરે ગઈને શું કરવાનું? પહેલું સ્વાધ્યાય તો ખાલી 10 મિનિટનું કામ છે. હમણાં તો ફ્રેશ શીખેલા છો ને પાછું રીનવે તો મસ્ત 4 વાર લેસન કરીને પ્રેક્ટિસ કરી લીધી. બોલ, રીનવ કરી શકે તો તમે કેમ નહીં કરી શકો? હે? નહીં તો એવું નહીં ચાલે, બધાએ જ કરવાનું. હા વરી, બધા એક સમાન છે. પ્રશ્ન 9, y બરાબર 4 sin થીટાના છેદમાં 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા એ થીટા બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to π/2 માં વધતું વિધેય છે તેમ સાબિત કરો. ચાલો સાબિત કરી દઈએ. 0 થી π/2 કયું ચરણ થયું? બીજું કે ત્રીજું? બીજું. ખોટું. પહેલું ચરણ. પહેલું ચરણ 0 થી π/2. અહીં y બરાબર f of x બરાબર 4 sin થીટાના છેદમાં 2 પ્લસ કોસ થીટા માઇનસ થીટા. ધ્રુવી, શું કરીએ? હું ક્યાં ખોવાઈ ગઈ? શું કરીએ? વિકલન. ચેપ્ટરનું નામ ભૂલી ગઈ તું? વિકલિતના ઉપયોગો. વિકલન તો કરવું જ પડે. ચલો વિકલન સ્ટાર્ટ કરીએ. f ડેશ ઓફ x બરાબર, ખુશી, આ વિકલન તું કેવી રીતે કરશે? ભાગાકારનો નિયમ, છેદ અચર, અંશનું વિકલન. નિહાર, 4 sin થીટાનું વિકલન, 4 cos થીટા માઇનસ અંશ અચર એટલે 4 sin થીટા છેદનું વિકલન 2 નું 0 cos થીટાનું માઇનસ sin થીટા છેદમાં છેદનો વર્ગ 2 પ્લસ cos થીટાનો વર્ગ એટલે cos થીટા પ્લસ 2 પણ કહેવાય ને, માઇનસ થીટાનું વિકલન 1. f ડેશ ઓફ થીટા આવશે અહીંયા. અહીંયા f ડેશ ઓફ શું આવશે? કેમ થીટા તે સમજી ગયા ને? કેમ કે રકમમાં ચલ થીટા છે. પ્રચલિત ચલ, બે છૂટું થોડું છે. f ડેશ ઓફ થીટા બરાબર, ચાલો યશવંત સાદુરૂપ કાઉન્સ ખોલ, 4 દુ 8 cos થીટા વત્તા 4 cos સ્ક્વેર થીટા. પછી અહીંયા માઇનસ માઇનસ પ્લસ 4 sin સ્ક્વેર થીટા. સૈયારા નિહાર છેદમાં cos થીટા પ્લસ 2 આખાનો સ્ક્વેર એટલે શું થયું? -1 બેઠું. f ડેશ ઓફ થીટા બરાબર, ચાલો હવે સાદુરૂપ. શું સાદુરૂપ આપી શકાશે નાવ્યા? અલા શું કરવાનું? હા તે જ ને, કેટલી વાર લાગી ગઈ આટલું વિચારવામાં. તો આ બે માંથી 4 કોમન એટલે cos સ્ક્વેર થીટા વત્તા sin સ્ક્વેર થીટા 1 એટલે 4 એકા 4. 8 cos થીટા વત્તા 4 છેદમાં cos થીટા વત્તા 2 આખાનો વર્ગ -1. નેક્સ્ટ સ્ટેપ ભાઈ, ઉપરથી કોમન કરીએ. ના ના, સાદુરૂપ ક્રોસ ગુણાકાર કરવો પડે. 8 cos થીટા વત્તા 4. હવે આ ક્રોસ ગુણાકારમાં જે અહીંયા આવે તેમાં વર્ગનું વિસ્તરણ લખાવો ને માઇનસ બી છે. cos સ્ક્વેર થીટા
મધ્યમ પદ +2 cos થીટા ને માઇનસ આપો, -2 cos થીટા, 2 નો વર્ગ 4. એક મિનિટ, મધ્યમ પદમાં 4 આવશે, અંતિમ પદ +4 ને ઓછા આપીએ તો -4 છેદમાં cos થીટા +2 આખાનો સ્ક્વેર. ચાલો રીનવ સાદું રૂપ, આ બેનું આ 4 ઉડી ગયો, 8 cos થીટા -4 cos થીટા એટલે 4 cos થીટા ને આ -cos સ્ક્વેર થીટા છેદમાં cos થીટા +2 આખાનો સ્ક્વેર. રઘુવીર નેક્સ્ટ સ્ટેપ, હે cos થીટા કોમન, કૌંસમાં 4 - cos થીટા છેદમાં cos થીટા +2 આખાનો વર્ગ. ભાઈ આ વધતા ઘટતા વિધેય દ્વારા દાખલામાં છેલ્લા જવાબમાં અવયવ જોઈએ, અવયવ એટલે આપણે આ કોમન કર્યું એટલે અવયવ પાયરા કહેવાય. અને અવયવની મદદથી જે બી પદ બને તે બધા પદ ધન ઋણ એ ચેક કરવાનું હોય છે. અહીંયા વધતું સાબિત કરવાનું છે પહેલા ચરણમાં, એટલે બધું ધન હોવું જોઈએ. હવે જો છેદમાં તો વર્ગ આવી ગયો એટલે છેદ ધન, શું છેદ 0 થઈ શકે? જો cos થીટાનો જવાબ -2 આવે તો -2 + 2 0 થાય, પણ cos થીટાનો જવાબ -2 ક્યારે આવે? કોઈ દિવસ નહીં આવે. cos થીટાનો વિસ્તાર યાદ કરો, -1 થી +1 એટલે જવાબ -1 અને +1 ની વચ્ચે જ હોય cos થીટા, એટલે છેદ 0 નહીં થાય. હવે એના પછી જુઓ આ cos થીટા પહેલું ચરણ છે 0 થી π/2, પહેલા ચરણમાં cos થીટા કેવો? ધન, એટલે આ બે જન ધન થયા. હવે આ ત્રીજું આ બાકી રહ્યું 4 - cos થીટા બી ધન થશે કે? cos થીટાનો -1 અને 1 ની વચ્ચે, હવે 4 માંથી કઈ હો -1 અને 1 ની વચ્ચે બાદ કરી નાખો તો જવાબ ધન જ આવે, બધું જ ધન, એટલે ધન ધનાધન ધન. હા ચાલો તો જવાબ 0 આવી શકે છે, પેલા એ સાચી વાત કરી. થીટાની કઈ કિંમત માટે અંશ 0 થશે? આ cos થીટા 0 થઈ શકે, cos 90 ડિગ્રી પણ લેવાય? હા, ક્લોઝ ઇન્ટરવલ છે એટલે લેવાય, બરાબર છે. ચાલો તો હવે પ્રત્યેક, રાઘવ લખાવજે, પ્રત્યેક થીટા belongs to close interval 0 થી π/2. ભાઈ બધું હોમવર્ક બાકી છે રાઘવ તારું. ચાલો cos થીટા કેવો? cos એટલે લખાવે cos થીટા કેવો? આમાં જલ્દી, અરે ભાઈ કેમ બાગા મારો છો? હમણાં તો આ દાખલા આની આગળ આ દાખલામાં કેવું બધું લખાયું, આ એવું લખાવો ગ્રેટર ધેન લેસ ધેન વાળું. ચાલો એના પછી 4 - cos થીટાનું પછી લખીએ, cos થીટા +2 આખાનો વર્ગ કેવો? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ને? ચાલો હવે આ 4 - cos થીટા એનું કારણ આપવું પડે, અને cos થીટા બિલોંગ્સ ટુ, cos થીટાનો વિસ્તાર -1 થી 1, પણ આ પહેલું ચરણ છે, પહેલા ચરણમાં 0 થી 1, 0 થી 1 હોવાથી 4 - cos થીટા બી કેવો? ગ્રેટર ધેન, જે ઇક્વલ નહીં આવે. તો ચાલો આ 3 ને 3 નું કોમ્બિનેશન કરો એટલે cos થીટા ઇન્ટુ 4 - cos થીટા છેદમાં cos થીટા +2 આખાનો સ્ક્વેર. ધ્રુવ કેવો? લેસ ધેન, હું લેસ ધેન, ગ્રેટર ધેન 0 ઓર ઇક્વલ બી આવશે. આ હું આવ્યું નાવ્યા, આ હું આવ્યું? f' ઓફ થીટા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. સાબિત થઈ ગયું છે કે આ જે અંતરાલ છે ને કયો? f1 ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 માં કેવું? ચુસ્ત વધતું વિધેય છે. ઇક્વલ આવ્યો એટલે વધતું વિધેય છે. કોઈને કઈ તકલીફ? આગળ વધીએ નેક્સ્ટ ને. ચાલો પ્રશ્ન 10 ધ્યાન આપજો. સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ 0 to ∞ પર ચુસ્ત વધતું વિધેય છે. આ શબ્દ સાંભળ્યો છે રીનાવતું કોઈ દિવસ? લઘુગણકીય વિધેય, હું કોણ? લોગ, બરાબર બોલો, વેરી ગુડ. લોગ એટલે સાબિત કરવાનું છે કે લોગ એ 0 to ∞ પર ચુસ્ત વધતું વિધેય. આ 0 to ∞ શું છે ખબર? લોગનો શું છે ખબર? આ 0 to ∞ એ લોગનો પ્રદેશ છે, એટલે શું વિસ્તાર પ્રદેશ છે.
ચાલો, વિધેયને નામ આપવાનું એફ ઓફ એક્સ. ધારો કે એફ ઓફ એક્સ બરાબર, લખાવજે રાઘવ, એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ બરાબર લોગ એક્સ. વિકલન એફ ડેશ ઓફ એક્સ લોગ એક્સ નું 1/x. સાબિત કરવાનું છે ચુસ્ત વધતું, એટલે આને ધન લાવો. કેવી રીતના? તો 0 કરતા મોટી કોઈ બી કિંમત અહીંયા એક્સ ની જગ્યાએ મૂકો તો શું થવાનું? વગર શું આવવાનું? 0 થી મોટી કોઈ બી કિંમત તમે છેદમાં મૂકો તો ધન જ આવે ને? ઋણ થવાના કોઈ ચાન્સ ખરા? ના. વાક્ય લખાવજે રાઘવ. પ્રત્યેક x belongs to આ 1/x કેવો? ગ્રેટર દેન 0 કે લેસ દેન? ઇક્વલ આવે ને? એફ ડેશ ઓફ એક્સ ગ્રેટર દેન 0 માટે એફ એ, ચાલ ધ્રુવ છેલ્લું વાક્ય, એફ એ પર ચુસ્ત. ધ્રુવ તારું લેસન બાકી છે. બાકી છે ને? છેલ્લી પીપીટી બાકી છે. ઓકે, તો પીપીટી લઈને જાય કે ઝેરોક્સ લઈને જાય? પીડીએફ લઈને જાય. અરે અમુક વાર તો છે ને, ખાસ કરીને પેલા 9મા 10મા આવે ઓફિસમાં, સર મેં કાલે નહીં આવેલો, કાલની પીડીએફ આપો. એમ નહીં કહે કે ઝેરોક્સ આપો. એક દિવસ તો પેલા ઓફિસ વાળા ગૂંચવાઈ ગયા, અને પીડીએફ કેવી રીતના આપું? પછી એમ કે મોબાઈલમાં જોઈએ કે આમાં ટેલિગ્રામમાં આપું? એમ કે ના સર પાનામાં. પછી એ લોકોને સમજ પડી કે આ ઝેરોક્સ માંગતો છે. આવું છે ભાઈ. પ્રશ્ન 11. સાબિત કરો કે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 1. યશવંત, અંતરાલ -1 પર -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી? નથી ચુસ્ત વધતું, નથી ચુસ્ત ઘટતું. એટલે આ અંતરાલની અંદર અમુક ભાગમાં વધતું હશે, અમુકમાં ઘટતું. એટલે આખા અંતરાલમાં નથી વધતું, નથી ઘટતું. તો ચાલો હમણાં દાખલો પતી જશે. તો અહીં એફ ઓફ એક્સ શું આપેલું છે? એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. ચલો યશવંત વિકલન બોલ. એફ ડેશ ઓફ એક્સ 2x માઇનસ 1. એફ ડેશ ઓફ એક્સ બરાબર શું લઈએ? 0 લેતા. રીનવ એફ ડેશ ઓફ એક્સ ની કિંમત લખાવ. 2x માઇનસ 1 બરાબર 0. રીનવ એક્સ ને કરતા બનાવો. રીનવ સંખ્યા રેખા દોર. અહીંયા કયું બિંદુ મૂકવાનું? પ્લસ લખું કે માઇનસ? પ્લસ આવશે ને આ ભાગમાં માઇનસ. પહેલો ઇન્ટરવલ -∞ to 1/2. સેકન્ડ 1/2 to ઇન્ફિનિટી. આમાં ઋણ આવે છે ને પેલામાં ધન આવે છે. લેસ દેન 0, ગ્રેટર દેન 0. લેસ દેન 0 ચુસ્ત ઘટે ને આમાં ચુસ્ત. તો એનો મતલબ કે એફ એ આ ઇન્ટરવલમાં -1 થી 1 માં કેવો? એટલે કે -1 થી 1/2 સુધી પહોંચે તો ઘટે, પછી 1/2 થી 1 પર પહોંચે, 1 સુધીની જ વાત કરવાની છે, તો વધે. તો આખા ઇન્ટરવલમાં નથી વધતું કે નથી ઘટતું? ખ્યાલ આવશે કે માટે એફ એ -1 to 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. કોને નહીં સમજ પડી? અહીં છે કે નહીં? ઓહ, સાબિત કરવાનું હતું. ચલો નેક્સ્ટ. પ્રશ્ન 12 આવ્યા, ધ્યાન આપજો. નિહાર, આ એમસીક્યુ નથી, આ બહુ મોટો દાખલો છે. નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ 0 to π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે? 4 ઓપ્શન ચેક કરવાના. એટલે કે એક દાખલો ની આ 4 દાખલા થયા. આખું બોર્ડ ભરાઈ જાય હમણાં. બરાબર? આ એમસીક્યુમાં પૂછાઈ શકે છે. ઝડપથી કરવાનું એમસીક્યુ તરીકે. બરાબર છે? ચાલો એક એક કરીને બધા ઓપ્શનની ચકાસણી. ચાલ લખાડે ભાઈ. વિધેયને નામ આપી દે એફ ઓફ એક્સ. એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ. વિકલન કરી નાખો. એફ ડેશ ઓફ એક્સ બરાબર કોસ એક્સ નું વિકલન માઇનસ સાઇન એક્સ. પહેલા ચરણની વાત છે ભાઈ સાહેબ, 0 થી π/2. એક્સ બિલોંગ્સ ટુ છે 0 થી π/2. પહેલા ચરણમાં સાઇન એક્સ કેવો? ઋણ કે ધન? ધન. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે સાઇન એક્સ કેવો? ધન. જો સાઇન એક્સ ધન હોય તો માઇનસ સાઇન એક્સ. ઋણ. ઇક્વલ લખું? ઇક્વલ ના, સાઇન 0 0 થઈ 0 લેવાનું નથી. આ શું આવ્યું?
એફ ડેશ ઓફ એક્સ એટલે કે કોસ એક્સ એ આ 0 થી પાઈ બાય 2 માં શું થાય છે? એફ ઓફ એક્સ બરાબર કોસ એક્સ એ 0 થી પાઈ બાય 2 માં ચુસ્ત ઘટે છે. તો સાચો જવાબ આવી હો ગયો ઓપ્શન એ. ઓપ્શન એ સાચો જવાબ છે, પરંતુ બાકીના 3 ઓપ્શન બી ચેક કરવા પડશે. ચાલો, ધારો કે એફ ઓફ એક્સ બરાબર cos 2x. ધ્રુવ તું આનું વિકલન બોલને એકવાર. -2 sin 2x બરાબર છે. ચલો ધ્રુવી 2x આવ્યો. શું આવ્યું? 2x. આ ઇન્ટરવલ x નો છે. x 0 થી પાઈ બાય 2 માં, તો 2x કાથી કા ડબલ કરો. 0 નું ડબલ 0, પાઈ બાય 2 નું ડબલ પાઈ. 2x એ 0 થી પાઈ માં. 0 થી પાઈ માં સાઈન ધન હે ને, પહેલું ને બીજું બેવ ચરણમાં સાઈન ધન, એટલે આ ધન ને અગાડી માઇનસ એટલે ઋણ, પાછું ઘટતું નહીં કર્યું. આ બી સાચો જવાબ. બોલો, જોયું રંગારાજુ? x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 છે, તો એનો મતલબ કે 2x બિલોંગ્સ ટુ શું થાય? 0 થી પાઈ. માટે પ્રત્યેક x બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 માટે લખાવજો. રીનવ તું લખાવ. સાઈન 2x કેવો? ધન કે ઋણ? ધન. ઇક્વલ ટુ 0 ના ચાન્સ નથી, તો માઇનસ સાઈન 2x કેવો? ધન કે ઋણ? ઋણ. એફ ડેશ ઓફ એક્સ કેવો? ઋણ. માટે એફ એ આ ઇન્ટરવલ, કયો ઇન્ટરવલ? 0 થી પાઈ બાય 2 માં શું થાય છે? ચુસ્ત ઘટે છે. એટલે આ જવાબ બી સાચો નહીં કર્યો. આને કહેવાય જેઈ એડવાન્સ. એડવાન્સમાં 1 થી વધારે સાચા જવાબ વાળા MCQ પૂછાય. સમજી ગયા? બધા જ ટીક કરવાના જેટલા સાચા હોય તે. માની લે કે તું એ 3 જવાબ સાચા હતા, પણ તું એ 3 સાચામાંથી 2 સાચા ટીક કર્યા અને ત્રીજો સાચો ટીક કરવાનું ભૂલી ગયો, તો નિયમ પ્રમાણે તને 0 માર્ક નહીં, માઇનસ માર્ક મળે. સમજી ગયા? માની લે કે પહેલા 2 જવાબ સાચા છે, પણ તું એ બી ને સી 3 ટીક કર્યા, માઇનસ માર્ક. બોલો, 2 સાચા છે તેના બી તને માર્ક નહીં મળે. કેવું કે? હા હા, ની વધારે ટીક થવું જોઈએ, ની ઓછું. જે છે તે જ એક્ઝેક્ટ ટીક કરવાનું. એટલે તો સેકન્ડ નંબરની સૌથી ટફ એક્ઝામ કહેવાય જેઈ એડવાન્સ આખા ઇન્ડિયામાં. યુપીએસસી બરાબર. નીટમાં 720 માંથી 720 આવે, જેઈ એડવાન્સમાં 50% હો જેમ તેમ આવે. જે ટોપ કરે ને તેના. આ છે હકીકત. એટલે જેઈ એડવાન્સમાં અડધું પેપર તમને આવડી ગયું એટલે તમે ટોપ કરી નાખ્યું. 50% લાવી દીધા એટલે તમે ટોપ કરી દીધું. બરાબર. હા, તમે ટોપ 10 માં આવી ગયા. બરાબર છે રીનાવ? ચાલુ. તમે કહેતા કે સર મેન્સના ઠેકાના નથી, એ તો ગુજરાત બોર્ડના ઠેકાના નથી એમ કહેતા. ઓ ભાઈ સાહેબ, કઈ નહીં. ઓપ્શન સી. નિહાર, શું લાગે તને? cos 3x શું લાગે? cos 3x સૈયારો નીકળે કે વધતું નીકળે કે ઘટતું? આજે કયું વ્રત છે? ગુંગા વ્રત. એફ ડેશ ઓફ એક્સ. ચાલે વ્યસ્તવન વિકલન. -3. ક્રિસ, તારો વારો આવ્યો. એક્સ નો ઇન્ટરવલ શું છે? તો અહીંયા કેટલા છે? બોલ. 3x નો ઇન્ટરવલ 0 થી 3 પાઈ બાય 2. કયું ચરણ થયું? પહેલા, બીજા, ત્રીજામાં સાઈન 3x કેવો? પહેલા બીજામાં ધન ને ત્રીજામાં ઋણ. એટલે પહેલા બીજામાં ઘટે, ત્રીજામાં વધે. એટલે આખામાં નહીં વધે નહીં ઘટે. સમજ જા? એટલે કે જો x બિલોંગ્સ ટુ 0 થી પાઈ, એક મિનિટ, અહીંયા 3x બિલોંગ્સ ટુ 0 થી પાઈ, તો 3 વડે ભાગેલો 0 થી પાઈ બાય 3, તો આ એફ ડેશ ઓફ એક્સ જે છે તે ઋણ આવશે. ને જો x બિલોંગ્સ ટુ પાઈ બાય 3 ટુ પાઈ બાય 2, નાવ્યા તો કેમ બહુ વાત કરે છે, અહીંયા ધ્યાન આપ. તો એફ ડેશ ઓફ એક્સ કેવો? ધન. માટે એફ એ ઓપન ઇન્ટરવલ 0 થી પાઈ બાય 2 માં વધતું કે ઘટતું નથી. એ ચુસ્ત બુસ્ત જે હોય તે સમજી જવાનું. ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું નથી. રીનવ, ઓપ્શન સી સાચો જવાબ છે કે નથી?
નથી. છેલ્લો ઓપ્શન ચેક કરીએ. એના પછી નેક્સ્ટ ધારો કે એફ ઓફ એક્સ બરાબર. ખુશી બી આજે કેમ બહુ બકબક કરે છે? હે ખુશી, કોણ વાત કરાવે છે તને? હે 10x નું વિકલન. ચાલ ખુશી, સેક્સ સ્ક્વેર એક્સ. ભાઈ આ જોવો ઇન્ટરવલ 0 થી પાઈ બાય 2. પહેલા ચરણમાં સેક્સ સ્ક્વેર એક્સ. કોઈ બી ચરણ હોય સ્ક્વેર છે એટલે ધન જ. કોઈ બી ચરણ હોય એટલે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2 માટે નાવ્યા હું બોલે છે પાછી? સેક્સ સ્ક્વેર એક્સ કેવો? જલ્દી બોલ, સેક્સ સ્ક્વેર એક્સ કેવો? લેસ ધેન ગ્રેટર ધેન 0. એફ ડેશ ઓફ એક્સ ગ્રેટર ધેન 0 માટે એફ એ 0 થી પાઈ બાય 2 માં ચુસ્ત ઘટતું. કેવું છે ચુસ્ત? હું ઘટતું. એટલે ઓપ્શન ડી પણ સાચો જવાબ નથી. સાચો જવાબ છે એ અને બી. જો તમારી બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં જો આ દાખલો પૂછાયો તો ઓપ્શન એવો જ હશે કે જેમાં કોઈ એક સાચું હશે. સાચું મળી ગયું તો બધું ચેક કરવાની બેસી જવાનું. એ બધું ચેક કરવું એટલો બધો ટાઈમ નહીં લાગે. આ તો બહુ પદ્ધતિસર લખવામાં ટાઈમ લાગ્યો, પરંતુ આપણે તો ફટાફટ વિકલન કરીને ચેક કરતા આવડે. એટલે કે ચારે ચાર ઓપ્શન બી 1 મિનિટમાં ચેક થઈ જાય. એટલી બે સ્ટેપ હોય. આ વિકલન આવી જાય એકવાર એટલે અહીંયા જ મોડે જ ખબર પડી જાય. આ બધું તો ખાલી ફોર્માલિટી જ છે. ક્લિયર છે બધાને? ધ્રુવી, શું તારાથી આ ઝડપ આવી શકશે? ઓકે, કાલની એક્ઝામમાં આવશે એટલે આવું. ચાલો જોઈએ. કાલની એક્ઝામમાં આવા ક્વેશ્ચન મેં મૂકેલા છે. મજા આવશે તમને. હા, જેટલું ફ્રેશ તેટલી વધારે મજા. બાકી તને વાસી જ ખાવાનું ગમતું હોય તો મેં બી શું કરું. ચાલો, એફ ઓફ એક્સ બરાબર એક્સની 100 ઘાત વત્તા સાઇન એક્સ માઇનસ એ કે નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે? બાબા આપેલા અંતરાલ કયા અંતરાલમાં? ચાલો જોઈએ. ચુસ્ત ઘટે, ચુસ્ત ઘટે. ચલો, કેવી રીતના નક્કી કરશો કે કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે? બોલો, જલ્દી બોલજો. બોલી દો જલ્દી. બોલો, કઈ રીતના નક્કી કરો? કયા વિચારમાં? બરાબર છે. હવે પેલો બોલો વિકલન એમ. એફ ડેશ ઓફ એક્સ વિકલન સ્ટાર્ટ. એટલે શું કરતા છે? 100x ની 99 ઘાત સાઇન એક્સ નું વિકલન -1 નું વિકલન 0. ચાલો હવે એક એક કરીને ઓપ્શન ચેક કરીએ. તો ઓપ્શન એ, ઓપ્શન વેરિફિકેશન. શું લાગે ઓપ્શન એ સાચું હશે? ઓપ્શન એમાં છે 0 to 1. તો 0 થી 1 ની વચ્ચેની એક્સની કોઈ બી કિંમત માટે એક્સની 99 ઘાતનો જવાબ એ ધન જ આવે. 0 to 1 એટલે 0 પોઈન્ટ સમથિંગ ધન જ આવશે. 100 વડે ગુણવાથી બી એ ધન જ રહે. કોસેક્સ કેવો? 0 થી 1 માં કોસેક્સ સમજો. સમજો ચરણ કયું તે સમજવાનું છે. તો 0 થી પાઈ બાય 2, પાઈ બાય 2 એટલે કેટલા થાય? પાઈ એટલે એપ્રોક્સલી 3.14. તો પાઈ બાય 2 એટલે એપ્રોક્સલી કેટલા? 3.14 ના અડધા 1.57. 1.57. અને આ એક એ 1.57 થી નાનો ને, એટલે આ જે ઇન્ટરવલ લખેલો છે ને 0 થી 1, તે 0 થી પાઈ બાય 2 નો ટુકડો નહીં કહેવાય? એટલે આ 0 થી 1 બી પહેલું ચરણ જ છે. આખું પહેલું ચરણ નહીં પણ પહેલા ચરણનો અમુક ભાગ. અને જેટલો બી ભાગ હોય કોસ કેવો? આ પહેલું ધન, બીજું ધન, બધું જ ધન. એટલે અહીંયા 100x ની 99 ઘાત જે છે તે ધન આવશે. કોસેક્સ બી ધન આવશે. બે ધનનો સરવાળો ધન થશે. એનો મતલબ ધ્રુવી કોણ ધન? આ કોણ છે? માટે એફ એ 0 થી 1 માં શું થાય છે? ચુસ્ત વધે. પણ આપણે જવાબમાં કોણ જોઈએ? ચુસ્ત ઘટે. એટલે ઓપ્શન એ સાચો નથી. બરાબર, એ ઇઝ રોંગ. ચલો એના પછી ઓપ્શન બી. ઓપ્શન બી માં શું છે? પાઈ બાય 2 થી પાઈ. કયું ચરણ? બીજા ચરણમાં કોસ કેવો?
100x ની 99 નો જવાબ π/2 થી π 1.57 થી 3.14 ની વચ્ચેની કોઈ બી કિંમત અહીંયા x ની જગ્યા પર મૂકવામાં આવે તો ધન જવાબ મળશે. 100 વડે ગુણવાથી બી એ ધન હશે, એટલે કે આ જે છે તે ધન ને કોસ છે ઋણ. ધનમાંથી ઋણને બાદ કરીએ તો જવાબ ધન આવે કે ઋણ આવે? ધન બી આવે, ઋણ બી આવે. એટલે પહેલા એ ખબર હોવી જોઈએ કે કોણ મોટું કોણ નાનું. તો cos x મોટો કે 100x ની 99 મોટી? કેવી રીતના એની ગેરંટી? એ તમે કેમ છે એની ગેરંટી હું કે 100x ની 99 મોટી એનું? cos x નો મોટામાં મોટો જવાબ કેટલો? 1. અને આ બીજું ચરણમાં cos ઋણ, તો cos નો નાનામાં નાનો જવાબ -1. એટલે કે આ જે છે ને તે +1 થી મોટો છે એવું બતાવી દઉં. તો 1 થી મોટામાંથી 1 ને બાદ કરો તો ધન આવશે. cos નો નાનામાં નાનો જવાબ -1. તો આ 1 થી મોટું થવાનું જ કેમ ખબર? કે x ની કિંમત 1.57 થી મોટી છે. 1.57 થી મોટી, તમે 1.57 થી મોટું 2 લઈ લો, 2 ની 99. ઓ ભાઈ ક્યાં જાય? 2 ની 99, 2 ની 10 એટલે 1024, 2 ની 99, એને પાછું 100 વડે ગુણવાનું, 100 ગણું કરવાનું. એટલે આ સમજો કે આ આખો સમુદ્ર છે ને આ છે સમુદ્રનું એક ટીપું. સમજી ગયો? cos x થી કઈ ફરક નહીં પડે. મુકેશ અંબાણીનો 1 રૂપિયો ખોવાઈ ગયો, અંબાણીને કઈ ફરક નહીં પડે. સમજી ગયા? એવું જ છે આ અંબાણી ને આર્યો આ કોણ છે? કુશ. કઈ ફરક નહીં પડે. કુશ અંબાણી પાસેથી અમુક પૈસા લઈ ગયો, અંબાણીને કઈ ફરક નહીં પડે. બરાબર છે રાઘવ? ક્લિયર? સમજ પડી ગઈ? એટલે આ છે સામે કોણ ઉભો રહેલો છે જુઓ, 100x ની 99. તો π/2 થી π માટે x ની 99 જે છે ને, x ની 99, આ x ની 99 100% 1 થી મોટું તો હે જ. 100%. 100%. શું કેવું તમારું? એકચ્યુઅલી 1 થી બી કદાચ 1 થી હું 50 થી બી કદાચ મોટું હોય. કેમ કે આ તો 1.57 થી ચાલુ થાય, 1.57 ની 99, એટલે 1 થી મોટું તો હે જ એમ. હવે હું 100 વડે ગુણી કરું તો 100x ની 99, આ તો હજી 100 થી મોટા થઈ ગયા. ને પેલો cos x જે છે તે કયું ચરણ છે? બીજું. તે -1 થી 0 ની વચ્ચે હશે. તો આ બેનો જે બી સરવાળો થશે ને, 100x ની 99 - cos x, સોરી પ્લસ cos x, એ સરવાળો મતલબમાં 100 માંથી વધારેમાં વધારે એક બાદ થશે. લાસ્ટ સરવાળો 99 થી મોટો હશે. એનો મતલબ કે આ જે 100x ની 99 વત્તા cos x છે તે 99 થી મોટા હોય તો 0 થી મોટા તો થયા જ ને. f' ધન છે. એનો મતલબ f એ π/2 થી π માં કેવું છે? ચુસ્ત ઘટતું. ઘટે છે ને ચુસ્ત? આ હું હા પાડ્યા કરતા છે. ઓપ્શન બી ઇઝ કરેક્ટ, હે ને? ચલો ભાઈ, ઓપ્શન સી 0 થી π/2 પહેલું ચરણ. ભાઈ આ 0 થી 1 વાળું કર્યું ને આપણે, 0 થી 1 વાળું, તેમાં બી પહેલું જ ચરણ જ હતું. 0 થી π/2 માં શું નવીનતા થવાની? આમાં પહેલા ચરણનો ટુકડો લીધેલો, આમાં આખું પહેલું ચરણ લીધું, તો પહેલા ચરણમાં બે ધન જ આવશે. સમજી ગયા? એટલે અહીંયા હું ટૂંકમાં લખી દઉં ને, સ્પષ્ટ છે કે f' greater than 0, ગ્રેટર ધેન, માટે f એ 0 થી π/2 માં ચુસ્ત વડે આવ્યા. એટલે ઓપ્શન સી તો સાચો જવાબ નીકળ્યો ને. રાઘવ હે તો શું થશે એનાથી? હા તો કઈ નહીં, 0.5 ની 99, એટલે 0 પોઈન્ટ પછી બહુ બધા 0 ને જે આવતું હોય તે, અને 100 વડે ગુણ્યા તો 0 પોઈન્ટ પછી બહુ બધા 0, પણ છે તો ધન જ. ને કોસ બી ધન જ. ધન વત્તા ધન, ધન ધન ધના ધન. રાઘવ તારો જવાબ સાચો પડ્યો. ઓપ્શન ડી, આપેલ પૈકી એક પણ નહીં. ખ્યાલ આવશે બધાને? હું કઈ હે કેવું પડે, સારી પ્રેડિક્શન છે. નેક્સ્ટ, ચલો પ્રશ્ન 14, આગળ વધીએ.
જ્યાં સુધી સ્વાધ્યાય નહીં પતે ત્યાં સુધી આપણે હલીશું નહીં. આજે અંબિકા ઇંગ્લિશ છે. નેક્સ્ટ લેક્ચર છે ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન હવે આને કોમ્પ્યુટર ભણવું છે. આને કેવું ચૂપ બાપ બેહી રહી. ની છોડે. 1 2 ને 3 સ્લાઇડ છે એટલે હમણાં પતી જ જશે ને. કેટલી 8 મિનિટ છે એટલે મારા માટે તો આરામથી પતી જાય. મારી સ્પીડ તો તમને ખબર જ છે. એની છોટામાં છોટી કઈ કિંમત માટે f of x બરાબર x² પ્લસ ax પ્લસ 1 એ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 પર ચુસ્ત રીતે વધે છે. નિહાર કેવી રીતના વધે છે? ચુસ્ત રીતે વધે છે. સમજો રકમમાં ફરક શું છે? આ રકમમાં નવીનતા શું છે? તને ધ્રુવી કઈ ખબર પડી આ રકમની નવીનતા? દર વખતે દાખલામાં અંતરાલ શોધવા કે અંતરાલ આપી દઈને એમ કે અંતરાલમાં વધે કે ઘટે જેવી રીતે ચકાસો, સાબિત કરો. આમાં બધું જ કહી દીધું કે આ અંતરાલ છે એમાં ચુસ્ત વધે જ છે, પરંતુ એક અનનોન છે એ, એક ચલ છે એ, અને આ એની કિંમત શોધવાની એ બી નાનામાં નાની. એટલે એવા બહુ બધા એની કિંમત છે કે જે એની કિંમત માટે અંતરાલમાં વિધેય ચુસ્ત વધશે, પરંતુ એ બહુ બધી કિંમતોમાંથી સૌથી નાની કઈ. સમજ પડી? ચાલો ભાઈ, પ્રોસેસ તો એ જ કરવાની છે આપણે જે દર વખતે કરીએ. પહેલા વિકલન કરી દો. ચાલો બોલવાનું વિકલન f dash of x, ax નું વિકલન એ. હવે શું કરીએ? એની કઈ કિંમત માટે આ જવાબ એ આ ઇન્ટરવલમાં ધન આવે, ચુસ્ત વધે એટલે અહીંયા ગ્રેટર દેન 0 આવે. f એ ક્લોઝ ઇન્ટરવલ 1 to 2 માં શું થાય છે? ચુસ્ત રીતે વધે છે. માટે આ જે x છે ને તે કયા ઇન્ટરવલમાં છે? 1 to 2 માં. અને આ ઇન્ટરવલમાં f dash of x શું થાય છે? ધન થાય છે. ચુસ્ત એટલે ધન. x જો 1 થી 2 માં હોય તો હું આવું લખું તો કઈ ખોટું લખ્યું? 1 less or equal to x less or equal to 2, f dash of x 2x plus a greater than 0. ક્લિયર છે? હવે જરા વાતને સમજજો. એની કિંમત શોધવાની છે. એની કિંમત આધાર કોના પર રાખે ખબર? x ની કિંમત પર. પરંતુ અહીંયા x ની 2x છે, તો ચાલો અહીંયા 2x બનાવવા માટે મેં શું કરું? 2 વડે ગુણીએ તો કેટલા થાય ખુશી? 2 less or equal to 2x less or equal to 4. અને જેમ છે તેમ પરી રહેવા દેવો. હવે જો અહીંયા 2x પ્લસ a છે ને, તો એક કામ કરો, અહીંયા બી a લઈ આવો. કેવી રીતના લાવવું? 2 પ્લસ a લેસ ઓર ઇક્વલ ટુ 2x પ્લસ a લેસ ઓર ઇક્વલ ટુ 4 પ્લસ a અને 2x પ્લસ a ગ્રેટર દેન 0. 2x પ્લસ a કોના કરતા મોટો છે? અને આ જ સવાલનો બીજો એક જવાબ આપી શકશો. 2x પ્લસ a કોના કરતા મોટો છે? 2x પ્લસ a કોના કરતા મોટો છે? 2 પ્લસ a કરતા. 2x પ્લસ a 0 થી બી મોટો છે, 2 પ્લસ a થી બી મોટો છે. હવે સમજો, હવે આખી ગેમ અહીંયા છે આના પર. જો 2x પ્લસ a 2 પ્લસ a કરતા મોટો હોય તો આ 2 પ્લસ a 0 કરતા મોટો હોવો જોઈએ. કેમ કે આ 2 પ્લસ a 0 થી મોટું હશે તો જ 2x પ્લસ a ધન થશે. અને 2x પ્લસ a વિકલન છે, વિકલન ધન થાય તો જ તો પછી વધતું વિધેય થાય. વિકલન ધન ક્યારે થશે? કે f dash of x જેનાથી મોટું છે તે ધન હોય. f dash of x 2 પ્લસ a થી મોટું છે તો 2 પ્લસ a ધન થવું પડશે. 2 પ્લસ a એ શું થવું પડશે? ધન થવું પડશે. એટલે કે માટે 2 પ્લસ a ગ્રેટર દેન 0. કોને આ સ્ટેપમાં નિયમ જ પડી? આ સ્ટેપ એવું તો સરે શું કર્યું કે આ સ્ટેપ આવ્યું, એવી રીતના મેથેમેટિકલી વિચારો તો તમને નિયમ જ પડે. જ્યારે બી રિવિઝન કરો ત્યારે લોજિકથી વિચારજો. આ બધું લોજિક યાદ રાખવું પડે, બરાબર? નોટની અંદર કે ઝેરોક્સની અંદર ઓડિયો બટન નહીં હશે, ડાયરેક્ટ વિડીયો જોવો પડે. નહીં તો પછી તમારે યાદ રાખવું પડે કે કન્સેપ્ટ શું હતો, થિંકિંગ શું હતી. રાઘવ, આ 2 પ્લસ a ગ્રેટર દેન 0 લાવવા પાછળની થિંકિંગ શું હતી? શું હતી થિંકિંગ? કેમ કે ભાઈ 2x પ્લસ a ને 0 કરતાં મોટો કરવો હોય તો 2x પ્લસ a જેના કરતાં મોટો હોય તે 0 કરતાં મોટો હોવો જોઈએ. જો આ 0 કરતાં મોટું થઈ ગયું તો 2x પ્લસ a 0 કરતાં મોટો ઓટોમેટિક થઈ ગયો. માટે a ગ્રેટર દેન કેટલા? +2 સામે જાય તો -2 આવી ગઈ. એની નાનામાં નાની કિંમત આવી ગઈ -2. એ -2 થી મોટો છે.
એનો મતલબ એની નાનામાં નાની કિંમત -2 છે. એની નાનામાં નાની કિંમત કેટલી છે? -2. કોને નિયમ જ પડી? આ દાખલો જેઈ નો દાખલો છે. જેઈમાં પૂછાય આવા દાખલા. ખ્યાલ આવશે? અહીંયા ઊભા રહેજો. હા, આ ઇક્વલ કાંઠી લઈ આવ્યા? 1 મિનિટ આપો. ચુસ્ત છે ને એટલે અહીંયા ગ્રેટર દેન 0. નહીં, બરાબર જ છે. એ ગ્રેટર દેન -2. હું કેવું છું? બોર્ડમાં પૂછાઈ શકે. ચોપડીમાં છે એટલે બોર્ડમાં પૂછાઈ શકે, પણ જેઈમાં વધારે આવે આવા. ચાલો 15મો દાખલો. જો આઈ કોઈ વિવૃત અંતરાલ હોય અને આઈ ઇન્ટરસેક્શન -1 to 1 બરાબર 5. જો રાઘવ એકવાર જો અહીંયા હરખી રીતના કે આઈ નો -1 થી 1 સાથે છેદ કેટલો છે? 5. એનો મતલબ આ બેમાં કઈ કોમન નથી. એનો મતલબ આઈ શું છે ખબર? આઈ એક એવો ઇન્ટરવલ છે કે જેમાં -1 અને 1 ની વચ્ચે કઈ છે નહીં. તો સાબિત કરો કે f of x બરાબર x + 1/x એ આઈ પર ચુસ્ત વધતું છે. આઈ પર ચુસ્ત વધે. હવે આઈ એ કોઈ એક ઇન્ટરવલ નથી. આઈ એ અનેકો ઇન્ટરવલ છે, પણ આઈ એ જેટલા બી ઇન્ટરવલ હોય તે દરેક ઇન્ટરવલમાં એક વસ્તુ તો ફિક્સ છે કે -1 અને 1 ની વચ્ચે તો કંઈ નહીં આવે. સમજી ગયા? ચાલો તો અહીં આઈ ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 to 1 બરાબર 5. વિધેય f of x શું આપેલું છે? બોલ દે રીનો, બોલ. શું સાબિત કરવાનું છે? આઈ પર ચુસ્ત વધે છે. વિકલન બોલ. x નું વિકલન 1/x નું વિકલન બોલ. ધ્રુવ સાદુરૂપ આપો. ધ્રુવી ક્રોસ ગુણાકાર. ચાલો ચુસ્ત વધતું એટલે આને ગ્રેટર દેન 0 લઈ આવો. આર્ગ્યુમેન્ટ ચાલુ કરો. છેદ કેવો? ધન. અહીં x બિલોંગ્સ ટુ i છે. બોલો, x i માંથી છે. હા, i પર એટલે i માંથી છે. અને i જે છે તેમાં -1 અને 1 ની વચ્ચે કંઈ નથી. એનો મતલબ કે x જો i માંથી હોય તો x એ -1 થી 1 માં નથી. એટલે x એ -1 કે તેથી નાનો છે અને x એ 1 કે તેથી મોટો છે. કોને નિયમ જ પડી આમાં? અમે કેવી રીતના લખ્યું તે સમજ પડી? આઈ માંથી જે બી લેહો તે -1 અને 1 સિવાયનું છે. -1 અને 1 ની વચ્ચે જે બી હોય તેના સિવાયનું છે. એટલે -1 થી નાનું +1 થી મોટું. જો x એ -1 થી નાનો હોય તો x નો વર્ગ કેવો? -1 થી નાની તમામ સંખ્યાનો વર્ગ +1 થી મોટો. વર્ગ હંમેશા ધન આવે. -1 નો વર્ગ 1, -2 નો વર્ગ 4, -3 નો વર્ગ 9. જવાબ 1 થી મોટા થાય છે. જો x એ 1 કે 1 થી મોટો હોય તો x નો વર્ગ કેવો? એવો 1 કે 1 થી મોટો. તો આ બેઉમાં એક જ વસ્તુ આવી તો એકવાર લખી કાઢો. હવે x² જો 1 કે 1 થી મોટો હોય તો એનો મતલબ કે x² 0 થી મોટો છે. સાચી વાત? જે 1 થી મોટું છે તે 0 થી મોટું ઇક્વલ પાડું? ના, 0 નથી. 1 થી મોટું એટલે 0 નથી. એટલે છેદ 0 થી મોટો, છેદ ધન છે. x² -1, એકને આ સાઈડ લઈ આવો તો x² -1 કેવો? ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. અહીંયા છે ને ઇક્વલ નહીં આવે. કેમ નહીં આવે? લેવલ ક્લોઝમાં છે એટલે કે આઈમાં -1 અને +1 નથી. એટલે કે x² -1 બી કેવો? 0 થી મોટો. આ બેવ 0 થી મોટા તો આ બેવનો ભાગાકાર કેવો? 0 થી મોટો. ધ્રુવી આ કોણ? શું સાબિત કર્યું આપણે? f એ i પર શું થાય છે? આ દાખલાની ઘરે ગઈને પ્રેક્ટિસ નથી કરવાની ને? કેમ નહીં કરવાની? કાલે પરીક્ષા છે તો બી નહીં કરવાની? આજે ને આજે પ્રેક્ટિસ કરી નાખજો. ક્યારે? આજે ને આજે. આટલું રાખીએ છીએ. 4 દાખલા રહી ગયા, પણ કંઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરમાં કરી નાખીશું બાકીના 4 દાખલા. આવતીકાલે એક્ઝામની મસ્ત તૈયારી કરો. આવતીકાલે મળીએ.